ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો વાણીનીય આધાર એક મહત્વના ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભાષાંતર. ભાષાંતરનો મતલબ કરીશું પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીન બનવું. તો મિત્રો અહીં જાણો તમે કે ડીએનએ ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકનની ક્રિયા દ્વારા મેસેન્જર આરએનએ બનાવે છે. આ મેસેન્જર આરએનએ પર રહેલા જનીન સંકેતોને અનુરૂપ એમિનો એસિડની ગોઠવણી દ્વારા, એટલે કે એમિનો એસિડનું આપણે બહુલીકરણ કરીએ છીએ. ઘણા બધા એમિનો એસિડને એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડીશું. એને પરિણામે સમગ્ર પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થવાનું છે. પોલીપેપ્ટાઇડ એટલે કોણ? પ્રોટીન. આ પ્રોટીનનું નિર્માણ થવાની ઘટનાને આપણે શું કહીશું? ભાષાંતર અથવા પ્રોટીન સંશ્લેષણ. તો મિત્રો એને આકૃતિ દ્વારા પણ આપણે સમજીએ. તમે જોઈ શકો છો કે હું અહીંયા આ પ્રકારે મિત્રો એક મેસેન્જર આરએનએ બતાવું છું. આકૃતિ દ્વારા આપણે આ ટોપિકને સમજવા પ્રયત્ન કરીએ છીએ. મેસેન્જર આરએનએ નો આ 5' છેડો છે અને મેસેન્જર આરએનએ નો આ 3' છેડો છે. આના પર હવે આપણે શું કરીએ છીએ? તો એના પર તમે જાણો છો એમ એક ચોક્કસ પ્રકારની સિક્વન્સ અનુક્રમ આવેલા હશે. મિત્રો આ બધા મેં અનુક્રમ નાઇટ્રોજન બેઝ અથવા ન્યુક્લિયોટાઇડનો ક્રમ બતાવ્યો છે. હું આ રીતે મેસેન્જર આરએનએ પર ન્યુક્લિયોટાઇડનો ક્રમ રજૂ કરું છું. તમે એ પણ જાણો છો કે ક્રમિક રીતે આવતા 3 ન્યુક્લિયોટાઇડનું જે જૂથ છે એક જનીન સંકેત તરીકે વર્તવાનું કામ કરે છે. હવે અહીંયા મારે કેટલાક શબ્દો લખવા છે. જેમ કે હું અહીંયા જગ્યાએ ક્યાંક AUG લખું છું. AUG નો મતલબ થાય છે મિથિયોનિન એમિનો એસિડ માટેનો જનીન સંકેત. AUG લખ્યું છે. ચાલો મિત્રો, હું કોઈ એક જગ્યાએ એવો જનીન સંકેત પણ લખી દઉં છું કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સ્થાન સૂચવતો નથી. એને આપણે સ્ટોપ સંકેત કહીશું, સ્ટોપ કોડ. તમે જાણો છો UAA હોઈ શકે મિત્રો, UGA પણ હોઈ શકે. એટલે હું અહીંયા આટલા ભાગમાં ક્યાંક UGA લખી નાખું છું. એનો મતલબ એ થાય કે આ જે ભાગ છે એ સમાપ્તિ સંકેત છે, સમાપ્તિ સંકેત છે. અને હવે મિત્રો તમે જુઓ છો આ જે છે એ પ્રારંભિક સંકેત છે કે જ્યાંથી પ્રોટીન બનવાની શરૂઆત થવાની છે. મેં હાલ ઈરાદાપૂર્વક આ પ્રારંભિક સંકેતથી કેટલોક ભાગ આગળનો પણ છોડી દીધો છે અને સમાપ્તિ સંકેત પછીનો પણ કેટલોક ભાગ છોડ્યો છે. મિત્રો, જે ભાગ ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લેતો નથી, હું આવા ભાગને UTR કહીશ, અનટ્રાન્સલેટેડ રિજિયન. UTR, જો કે એ શબ્દ હું તમને પછીથી સમજાવું છું. UTR અનટ્રાન્સલેટેડ રિજિયન, ભાષાંતર રહિત વિસ્તાર, જે ભાષાંતરમાં ભાગ નથી લેતો. ભાષાંતર રહિત વિસ્તાર એવું પણ કહી શકાય. હવે મિત્રો શું ધ્યાન રાખવું છે? ચાલો મેં AUG લખ્યું છે, તો આ જે વિસ્તાર છે આટલો, એને આપણે અહીંયા તો દરેક એમિનો એસિડને ગોઠવીને આપણે પ્રોટીન એટલે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરવું છે. એટલે હું આટલેથી માંડીને આટલો સમગ્ર વિસ્તાર મારે કેવો હોય તો હું એને પેપ્ટાઇડ સંકેત અથવા પેપ્ટાઇડ સંકેતો તરીકે પણ ઓળખાવી શકો, કારણ કે એ પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરવા માટેના એમિનો એસિડને ગોઠવે એવા જનીન સંકેતો ધરાવે છે. માટે આપણે એને પેપ્ટાઇડ સંકેતો તરીકે ઓળખાવીશું. હવે મહત્વના મુદ્દામાં મિત્રો હું કેટલાક એમિનો એસિડ માટેના સંકેતો નોંધી લઉં છું, જેના કારણે સમગ્ર ઘટના સમજવી સરળ પડી જાય. તો હું પહેલા ફિનાઇલ એલેનિન માટે મિત્રો તમે જાણતા હશો કે UUC જનીન સંકેત છે. એટલે હું અહીંયા UUC લખું છું. ફિનાઇલ એલેનિન માટેનો છે. એવી રીતે મારે હિસ્ટિડીન માટેનો લખવો છે. CAC તમે જાણો છો હિસ્ટિડીન માટેનો
સી એ સી આ હિસ્ટિડીન માટેનો છે. અન્ય આપણે કોઈક એક એવું લખી દઈએ મિત્રો એ લાઇસિન માટેનો છે. ધારો કે આ એ કોના માટેનો છે? અહીંયા લખી દઉં છું, આ લાઇસિન માટે છે. અહીંયા આ મિથિયોનિન નામના એમિનો એસિડ માટે હતો. આ ફિનાઇલ એલેનિન માટે છે અને આ જે છે એ હિસ્ટિડીન માટે છે, એમ સમજો. આ રીતે મેં કેટલાક અહીંયા જનીન સંકેતો નોંધ્યા છે. ફરી આપણે એકાદ આવો લાઇસિન જોડી દઈએ મિત્રો. એ આ પણ લાઇસિન માટેનો છે. ચલો, અત્યાર સુધી આપણે શું કર્યું છે? આખો પ્રત્યાંકન એકમ બતાવ્યો છે. એમ કહી શકાય, સોરી, ભાષાંતર એકમ પણ કહી શકો તમે એને. 5 to 3 દિશાની તરફ આવેલું આ મેસેન્જર આરએનએ છે. હવે તમને ખબર છે કે મેસેન્જર આરએનએ પર આવેલા આ 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડના જૂથને આપણે જનીન સંકેત એવું નામ આપીએ છીએ. એક જનીન સંકેત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ બધા મેં જનીન સંકેતો બતાવ્યા છે. ભાષાંતર અથવા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું મિત્રો? એક લીટીમાં કહી શકાય કે મેસેન્જર આરએનએ પર આવેલા જનીન સંકેતોને અનુરૂપ એમિનો એસિડને ગોઠવીને, ધારો કે આ મિથિયોનિન નામનો એમિનો એસિડ છે, આ ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ છે, આ હિસ્ટિડીન નામનો એમિનો એસિડ આપણે અહીંયા જોડ્યો છે, ધારો કે આની સામે લાઇસિન નામનો એમિનો એસિડ જોડ્યો છે, ફરી આપણે લાઇસિનને જોડીએ છીએ. આમ તમે જોઈ શકો છો મિત્રો, શું કર્યું આપણે? આ બે એમિનો એસિડ એકબીજાની નજીકના પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈ જવાના છે, ડાયપેપ્ટાઇડ બનવાનું. 3 જોડાશે, ટ્રાયપેપ્ટાઇડ બનવાનું. અને આ રીતે અનેક એમિનો એસિડ જોડાતા જવાના, ત્યારે બનતી આ જે સાંકળ છે એને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા એવું નામ આપીશું. શું નામ આપીશું? પોલીપેપ્ટાઇડ શૃંખલા. ટૂંકમાં પોલીપેપ્ટાઇડનો મતલબ એવો થયો કે આ પ્રોટીન છે. તો શું બન્યું મિત્રો? મેસેન્જર આરએનએ પર રહેલા જનીન સંકેતોનું અર્થઘટન, ભાષાંતર થયું છે અને કોણ બની ગયું? પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ. એને આપણે શું કહી શકીએ? ભાષાંતરની ઘટના તરીકે ઓળખાવીશું. હવે આ સમગ્ર પ્રક્રિયા થાય છે કેવી રીતે મિત્રો? એને આપણે સમજવું છે. એ પહેલા હું બોલી ગયો એ પ્રમાણે આપણે એની વ્યાખ્યાને નોંધી લઈએ કે ભાષાંતર એક એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. જેમાં બધા એમિનો એસિડનું બહુલીકરણ થવાથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. તો આપણે શબ્દ લખીશું કે ભાષાંતર એવી પ્રક્રિયા છે. ભાષાંતર એક એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડનું બહુલીકરણ, પોલિમરાઇઝેશન, બહુલીકરણ થવાથી કોનું નિર્માણ થાય છે? પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે જ પ્રોટીન મિત્રો. તો પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. આ ઘટનાને આપણે ભાષાંતરની પ્રક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો એક બીજી બાબત કહી દઉં કે અહીંયા જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે એમાં કેવા પ્રકારના એમિનો એસિડ અને કયા ક્રમમાં એમિનો એસિડ ગોઠવાશે તેનો આધાર મેસેન્જર આરએનએ પર રહેલા જનીન સંકેતોથી નક્કી થાય છે. એટલે હું એમ લખી શકું કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડનો ક્રમ કોના આધારે નક્કી થાય છે? મેસેન્જર આરએનએ પરના નાઇટ્રોજન બેઝ. તમે નાઇટ્રોજન બેઝ કહી શકો, ન્યુક્લિયોટાઇડ કહી શકો મિત્રો, અથવા બેઝ અનુક્રમ કહી શકો,
તો મેસેન્જર આરએનએ પરના બીજ અનુક્રમ અથવા કૌંસમાં લખું છું જનીન સંકેત, જનીન સંકેતને આધારે નક્કી થાય છે. ફરી સમજી લો કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં કેવા પ્રકારના એમિનો એસિડને ગોઠવાય છે, કયા એમિનો એસિડને કયા ક્રમમાં ગોઠવાય છે, એ બાબત કોના આધારે નક્કી થાય છે? મેસેન્જર આરએનએ પર આવેલા જનીન સંકેતોના આધારે નક્કી થાય છે. એક બીજા મુદ્દાનો પણ ઉલ્લેખ કરી લઈએ છીએ મિત્રો કે જ્યારે કોષરસમાં રહેલા જુદા જુદા પ્રકારના એમિનો એસિડ મેસેન્જર આરએનએ સમક્ષ આવીને ગોઠવાવાના છે, ત્યારે આ એમિનો એસિડ જે પાસેના એમિનો એસિડ હતા, એ પાસેના એમિનો એસિડ વચ્ચે એક બંધ બનવાનો છે, પેપ્ટાઇડ બંધ. તો આ પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવા માટે શક્તિની જરૂરિયાત રહે છે મિત્રો. આ શક્તિ ક્યાંથી મળે છે? ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જીટીપી માંથી. તો હું આ મુદ્દાનો પણ ઉલ્લેખ કરી દઉં છું કે એમિનો એસિડ બે પાસેના એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે. આ પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવા માટે શક્તિની જરૂર પડે છે, જે જીટીપી માંથી પ્રાપ્ત થાય છે. ચલો ત્રીજા નંબરના મુદ્દા તરફ જઈએ છીએ કે પાસેના એમિનો એસિડ કયા બંધ દ્વારા? પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે. આવા બંધનું નિર્માણ કરવા માટે, એટલે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવા માટે શક્તિની આવશ્યકતા રહે છે. આ જે જરૂરી શક્તિ હતી એ શામાંથી પ્રાપ્ત થાય છે? જીટીપી, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જીટીપી માંથી આ શક્તિ પ્રાપ્ત થાય છે. ચલો મિત્રો, હવે આ જે મેસેન્જર આરએનએ છે એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ એટલે પ્રોટીન બનાવવાની ઘટના જોવી છે. તો પ્રોટીન નિર્માણની પ્રક્રિયાને આપણે 3 તબક્કાઓની અંદર વહેંચી નાખીએ છીએ. પ્રોટીન સંશ્લેષણની ક્રિયાને, પ્રોટીન સંશ્લેષણને 3 તબક્કાઓમાં વહેંચી શકાય. કયા 3 તબક્કાઓમાં પ્રોટીન સંશ્લેષણને વહેંચી શકાય મિત્રો? તો હું એ પણ શબ્દો અહીંયા લખું છું કે પ્રોટીન સંશ્લેષણને મુખ્ય 3 તબક્કામાં આપણે વહેંચીએ છીએ. એ 3 તબક્કા પૈકી પ્રથમ જે તબક્કો છે, હું અહીંયા નામ આપું છું પ્રારંભ થશે. પ્રારંભ, પ્રોટીન બનવાની ક્રિયાનો પ્રારંભ. ત્યારબાદ બીજો જે તબક્કો છે એને આપણે પ્રલંબન ઘટના કહીશું. એટલે પાસેના એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈ એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવી પ્રલંબન. અને ત્રીજો જે તબક્કો છે મિત્રો, એ સમાપ્તિની પ્રક્રિયા સૂચવે છે. ત્રણેયનો અર્થ શું થાય? બરોબર ધ્યાનથી સમજો. પ્રારંભ થવો એનો મતલબ એવો છે મિત્રો કે કોષરસમાં રહેલો એમિનો એસિડ પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરવા માટે સર્વપ્રથમ ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ જઈને મેસેન્જર આરએનએ સમક્ષ આવીને ગોઠવાવો. આ ઘટનાને શું થઈ કહીશું? પ્રારંભ. તો ટૂંકમાં પ્રારંભમાં સર્વપ્રથમ એમિનો એસિડ પોતાના ટ્રાન્સફર આરએનએ સાથે મેસેન્જર આરએનએ પર આવવાનો છે. પ્રલંબનની ઘટનામાં એક પ્રથમ એમિનો એસિડ આવી ગયો, પછી જુદા જુદા ટ્રાન્સફર આરએનએ પોતપોતાના એમિનો એસિડને લઈને આવતા જશે, પેપ્ટાઇડ બંધ બનતો જશે, પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા બનતી જશે. એ ઘટના પ્રલંબન. અને ત્રીજી એક બાબત છે સમાપ્તિ. એનો મતલબ શું થાય કે એક પછી એક એમિનો એસિડ આવીને ગોઠવાતા ગયા. હવે આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં મારે કોઈ નવા એમિનો એસિડને ઉમેરવો નથી. જો કોઈ નવા એમિનો એસિડને ઉમેરવો નથી, એનો મતલબ એવો થયો કે મેસેન્જર આરએનએ ના ત્રિડેશ છેડા તરફ કોઈ એવો જનીન સંકેત આવી જાય જેને આપણે સ્ટોપ કોડ તરીકે ઓળખાવીશું. જનીન સંકેત આવી જાય કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સ્થાન સૂચવતો નથી. પરિણામે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં
કોઈ નવો એમિનો એસિડ ઉમેરાતો નથી, તો એનો મતલબ એ થયો કે ત્યાં ભાષાંતરની પ્રક્રિયાનો અંત આવી ગયો, પ્રોટીન બનવાની પ્રક્રિયા સમાપ્ત થઈ ચૂકી છે, હવે પ્રોટીન શૃંખલામાં કોઈ નવો એમિનો એસિડ ઉમેરાતો નથી. આને આપણે સમાપ્તિની પ્રક્રિયા કહીએ છીએ. ચલો મિત્રો, દરેક સ્ટેપને આપણે સારી રીતે સમજવું છે તો એક મહત્વના પોઈન્ટ તરફ મારે તમને લઈ જવા પડશે, અને એવો પોઈન્ટ છે મિત્રો, સર્વપ્રથમ એક ઘટનાને હું અહીં આકૃતિ દ્વારા સાઈડમાં બતાવતો રહીશ અને પછી આપણે એને જરૂરિયાત ન રહેતા કાઢી નાખીશું. જોજો મિત્રો, આ કોષ છે મિત્રો, એક કોષ છે. આ એક કોષ છે. હું આ કોષની અંદર બીજી કોઈ બાબત નથી બતાવતો. તમે જાણો છો કે કોષ કેન્દ્ર હશે, કોષ કેન્દ્રની અંદર ડીએનએ હશે, અને આ જે ડીએનએ હતું મિત્રો, એના દ્વારા જ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા મેસેન્જર આરએનએ બન્યું હશે. અને આ જે મેસેન્જર આરએનએ છે મિત્રો, આ જે મેસેન્જર આરએનએ છે મિત્રો, એ ક્યાં ગોઠવાયું હશે? તો આ જે મેસેન્જર આરએનએ છે મિત્રો, એ રિબોઝોમ નામની અંગિકા પર આવીને ગોઠવાયું છે. એનો આ 3' છેડો છે અને આ 5' છેડો છે. સમજવા જેવી બાબત શું છે કે આપણે આના પર જનીન સંકેતોને બતાવીએ છીએ. જેમ કે મિત્રો, હું અહીંયા આ જનીન સંકેત બતાવું છું, 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડનો જૂથ જનીન સંકેત બતાવું છું. મેં અગાઉ લખી દીધું છે એટલે હાલ હું જનીન સંકેતો બધા જ બતાવતું નથી. આ જનીન સંકેતો છે. ધારો કે પ્રથમ જનીન સંકેત, આને અત્યારે હું છોડી દઉં છું. આ પ્રથમ જનીન સંકેત, અહીંથી મારે પ્રોટીન બનાવવું છે, AUG છે માની લો. તો AUG કોના માટે છે? મિથિયોનિન નામના એમિનો એસિડ માટે છે. માની લો કે હું UUC લખું છું, તો આ કોના માટે છે મિત્રો? ફિનાઇલ એલેનિન માટે છે. ધારો કે હું CAC લખું છું, તો આ કોના માટે થયો? હિસ્ટિડીન માટે. એવી જ રીતે આપણે આ રીતે લાઇસિન માટેના લખી શકીએ. તો સ્વાભાવિક છે કે મારે એક પછી એક એમિનો એસિડને અહીંયા લાવીને ગોઠવવા છે. પણ મિત્રો, અગત્યની બાબત એ છે કે આ બધા જ એમિનો એસિડ કોષ રસમાં આવેલા છે. લગભગ 20 પ્રકારના જે એમિનો એસિડ હતા, એ બધા જ એમિનો એસિડ અસ્ત વ્યસ્ત ક્યાં છે? કોષની અંદર છે, કોષ રસમાં છે. હવે ધારો કે મિથિયોનિન નામનો એમિનો એસિડ અહીંયા છે, આ છે મિથિયોનિન, અહીંયા છે માની લો ફિનાઇલ એલેનિન, આ લાઇસિન છે માનો કે મિત્રો, લાઇસિન છે, આ લાઇસિન છે, હિસ્ટિડીન છે. આવા જુદા જુદા એમિનો એસિડ કોષ રસની અંદર છે. સર્વપ્રથમ બાબત એ બને છે મિત્રો કે આ જે જનીન સંકેત હતો એનું અર્થઘટન કરવું, એનું વાંચન કરવું, આ જનીન સંકેત કોના માટે છે એને ઓળખવું. આ કામ ખરેખર ટ્રાન્સફર આરએનએ કરવાનો છે. એટલે મારે સર્વપ્રથમ, તમે અહીંયા મિત્રો બરોબર ધ્યાનથી સમજજો કે હું આ પ્રકારની એક ઘટના બતાવું છું. આ પ્રકારની જે મેં ઘટના રજૂ કરી છે, આ એક આકૃતિ એ ટ્રાન્સફર આરએનએ છે. હું ફરીથી એક બીજી આકૃતિ પણ આ રીતે દોરું છું. આ પણ મેં ટ્રાન્સફર આરએનએ બતાવ્યો. ત્રીજી આકૃતિ બતાવું છું, અહીંયા તમે જોઈ શકો છો. તો આ પણ હું ટ્રાન્સફર આરએનએ બતાવું છું. મેં અત્યારે ધારો કે ત્રણેય ટ્રાન્સફર આરએનએ બતાવ્યા છે મિત્રો. આ 3 ટ્રાન્સફર આરએનએ બતાવ્યા છે. સર્વપ્રથમ બાબત એ થવી જોઈએ કે જો પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો પ્રારંભ કરવો છે તો એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ એસાઇલ કે સંકુલ બનાવશે, અને આ સંકુલ અહીંયા જનીન સંકેતની સમક્ષ આવીને ગોઠવાવું જોઈએ. પરંતુ મહત્વની બાબત એ છે કે કોષ રસમાં આવેલા બધા જ એમિનો એસિડ એમના નિષ્ક્રિય સ્વરૂપે છે, અને જો એ નિષ્ક્રિય સ્વરૂપે હોય તો એ ટ્રાન્સફર આરએનએ ના એમિનો એસિડ ગ્રહણ કરતા છેડા સાથે, એટલે આ છેડા સાથે જોડાઈ શકતા નથી. તો આવા નિષ્ક્રિય એમિનો એસિડને સર્વપ્રથમ શું કરવું પડે? સક્રિયકરણ કરવું પડે. સર્વપ્રથમ બાબત સમજો મિત્રો, હું શું કરું છું કે આપણે પ્રારંભ પ્રક્રિયા કરવી છે. આપણી જોડે નિષ્ક્રિય એમિનો એસિડ છે, એને આપણે સક્રિય એમિનો એસિડમાં ફેરવવા પડશે. જ્યાં સુધી સક્રિય એમિનો એસિડ નહીં બનાવીએ
ત્યાં સુધી એ ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ શકાવાના નથી. તો મિત્રો હું અહીંયા સર્વપ્રથમ શબ્દ લખું છું કે કોષ રસમાં રહેલા જે નિષ્ક્રિય એમિનો એસિડ હતા એને સક્રિય કરવા પડશે. સક્રિય કરવા માટે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી માંથી શક્તિ વપરાય છે. આ એટીપી શક્તિ અને એમિનો એસિડ જે નિષ્ક્રિય હતા એને સક્રિય કરવા માટેની ભૂમિકા કોણ ભજવે છે? તો મિત્રો આ શબ્દ અગત્યનો છે. ઉત્સેચક એન્ઝાઇમ આપણે લખીએ છીએ. જોજો કોષ રસની અંદર રહેલા બધા જ એમિનો એસિડ કેવા છે? નિષ્ક્રિય છે. આ નિષ્ક્રિય એમિનો એસિડને મારે એટીપી શક્તિ આપીને સક્રિય કરવા છે. એનો મતલબ કે એના માટે કોઈ ચોક્કસ ઉત્સેચકની જરૂરિયાત હતી. એ ઉત્સેચક છે એમિનો એસાઇલ સિન્થેટેઝ નામનો ઉત્સેચક. તો હું લખું છું એમિનો એસાઇલ સિન્થેટેઝ નામના ઉત્સેચકની મદદથી નિષ્ક્રિય એમિનો એસિડ એટીપી ની હાજરીમાં સક્રિય એમિનો એસિડમાં ફેરવાય છે. એનો અર્થ એ થયો કે હવે હું અહીંયા સક્રિયકરણ પામેલા સક્રિય એમિનો એસિડ બતાવી દઉં. સાથે સાથે મિત્રો એક બાબત યાદ રાખો કે જ્યારે તમે એટીપી ના અણુને શક્તિ તરીકે વાપરીને નિષ્ક્રિય એમિનો એસિડને સક્રિય કરો છો ત્યારે એટીપી નો પાયરોફોસ્ફેટ બંધ તૂટે છે. તમે જાણો છો મિત્રો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એક ક્રમિક રીતે એક ફોસ્ફેટ મુક્ત કરી એક પાયરોફોસ્ફેટ બંધ તોડે એમાંથી શક્તિ તો મુક્ત થાય મિત્રો, પણ હવે બાકી રહેતી રચના કોણ રહી? એડિનોસાઇન ડાયફોસ્ફેટ. જો બે પાયરોફોસ્ફેટ બંધ તૂટે છે તો બાકી રહેતી રચના કોણ બની? એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એટલે હું એમ કહી શકું કે આ એએમપી પણ બાકી રહ્યું. એનો મતલબ કે જે બે પાયરોફોસ્ફેટ બંધ હતા એમાંનો એક પાયરોફોસ્ફેટ બંધની જે શક્તિ હતી એ નિષ્ક્રિય એમિનો એસિડને સક્રિય કરવામાં વપરાઈ ગઈ હશે. એટલે છેવટે અહીંથી પાયરોફોસ્ફેટ દૂર થાય છે એમ કહી શકાય. આપણા માટે મહત્વનો પોઈન્ટ એ છે આપણે જરૂરિયાત કોની છે? સક્રિય એમિનો એસિડને. ફરી કહી દઉં છું મિત્રો કે એમિનો એસિડ સિન્થેટેઝ નામનો ઉત્સેચક. આમે તમે યાદ કરો મિત્રો, મેં અગાઉના લેક્ચરમાં તમને એમ કહ્યું હતું કે ટ્રાન્સફર આરએનએ જોડે એક ડી લૂપ હતું. ડી લૂપ અને એ ડી લૂપ એક ઉત્સેચકને જોડવાની ક્ષમતાવાળું હતું. એ ઉત્સેચકને એ વખતે મેં કહ્યું હતું એમિનો એસિડ સિન્થેટેઝ નું જોડાણ સ્થાન છે ટ્રાન્સફર આરએનએ. તો સર્વપ્રથમ યાદ રાખો મિત્રો કે ટ્રાન્સફર આરએનએ ના ડી લૂપ પર એમિનો એસિડ સિન્થેટેઝ નામનો ઉત્સેચક જોડાવાનો. એ તરત જ પેલા નિષ્ક્રિય એમિનો એસિડને એટીપી શક્તિ વાપરીને સક્રિયમાં ફેરવી દેશે. આ એમિનો એસિડ હવે સક્રિય બની ચૂક્યો છે. તો સક્રિય એમિનો એસિડનું શું થાય છે? આ જે સક્રિય એમિનો એસિડ બની ગયો એ હવે તરત જ મિત્રો ટ્રાન્સફર આરએનએ ના એમિનો એસિડ ગ્રહણ કરતા છેડા સાથે જોડાઈ જાય છે. એટલે ટ્રાન્સફર આરએનએ સાથે જોડાય છે અને પરિણામે હવે જે ટ્રાન્સફર આરએનએ બન્યો એ ટ્રાન્સફર આરએનએ માં એમિનો એસિડ સક્રિય છે. આ ઘટનાને શું કહી શકાય? આને ટ્રાન્સફર આરએનએ નું આવેશીકરણ કહેવાય. આને શું કહેવાય? ટ્રાન્સફર આરએનએ નું આવેશીકરણ કહીશું અથવા ટ્રાન્સફર આરએનએ એસાઇલેશન ની પ્રક્રિયા કહેવાય. ફરીથી સમજી લો કે એકવાર સક્રિય એમિનો એસિડ બની ચૂક્યો તો એ સક્રિય એમિનો એસિડ હવે ટ્રાન્સફર આરએનએ સાથે જોડાય છે મિત્રો. એનો મતલબ કે સક્રિય એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ સાથે જોડાયો અને ટ્રાન્સફર આરએનએ નું આપણે આવેશીકરણ કરી દીધું છે. ટ્રાન્સફર આરએનએ નું એસાઇલેશન, માત્ર એસાઇલેશન ન કહેવું હોય તો ટ્રાન્સફર આરએનએ નું એમિનો એસાઇલેશન પણ કહીશું. ટૂંકમાં હવે જે ટ્રાન્સફર આરએનએ છે એ ચાર્જેબલ, એને ચાર્જ મળી ચૂક્યો છે, એને એમિનો એસિડ સક્રિય મળી ચૂક્યો છે એવો થઈ ગયો છે. મિત્રો
એક બાબત આપણે ધ્યાનથી એ પણ સમજવી છે કે સર્વપ્રથમ આવનારો જે ટ્રાન્સફર આરએનએ છે મેસેન્જર આરએનએ સમક્ષ, એ ટ્રાન્સફર આરએનએ કોના માટેનો હોય છે? મિથિયોનિન માટેનો. એટલે સર્વપ્રથમ વારે કોની સાથે જોડાયો છે? મિથિયોનિન સાથે. એટલે મારે આ શબ્દ પણ લખવો પડશે કે અહીંયા જે આ ટ્રાન્સફર આરએનએ નું આવિષ્કરણ થયું, ટ્રાન્સફર આરએનએ નું એસાઇલેશન થયું, એમાં સર્વપ્રથમ કોણ બને છે? તો હવે હું લખું છું મિથિયોનિન ટ્રાન્સફર આરએનએ એસાઇલ એટલે સંકુલ બની ચૂક્યું છે. મિથિયોનિન ટ્રાન્સફર આરએનએ એસાઇલ બની ચૂક્યું છે. આવું મિથિયોનિન ટ્રાન્સફર આરએનએ, મિથિયોનિન એમિનો એસિડ ધરાવતું ટ્રાન્સફર આરએનએ હવે ગતિ કરીને ક્યાં આવવાનું છે? મેસેન્જર આરએનએ ના જનીન સંકેતની સમક્ષ. પણ અગત્યનો પોઈન્ટ હવે શરૂ થાય છે મિત્રો, જેને સમજવામાં ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે મિત્રો. બરોબર ધ્યાનથી આ બાબતને સમજી લેજો. હું જે ટોપિક કહેવા માંગુ છું, હું એ ટોપિકને ઉમેરીશ એટલે પ્રારંભની ઘટના પૂરી થઈ જશે. પ્રલંબનમાં કશું જ નથી મિત્રો, બિલકુલ સરળ ટોપિક છે, અને એ રીતે સમાપ્તિની ઘટના પણ બિલકુલ સરળ ટોપિક છે. પણ મારે એક મહત્વની બાબત તમને સમજાવી છે મિત્રો. એ બાબત કઈ છે? ચાલો તમે જાણો છો કે મિત્રો રિબોઝોમ નામની જે અંગિકા છે, એ રિબોઝોમ નામની અંગિકાને આપણે કોષીય ફેક્ટરી તરીકે ઓળખાવીએ છીએ. કોષીય ફેક્ટરી, કારણ કે એનું પણ મહત્વ છે. આ રિબોઝોમ નામની અંગિકા વગર ભાષાંતરની પ્રક્રિયા કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી. હજુ સુધી મેં રિબોઝોમ નામની અંગિકા બતાવી નથી ઈરાદાપૂર્વક. તો હવે જરા તમે ધ્યાન રાખજો કે રિબોઝોમ કોષીય ફેક્ટરી છે. કેમ કોષીય ફેક્ટરી? પ્રોટીન સંશ્લેષણ કરવા માટેની કોષીય ફેક્ટરી તરીકે કોણ વર્તે છે? રિબોઝોમ. મિત્રો તમે એ બાબત પણ જાણો છો કે આ જે રિબોઝોમ છે, અહીં હું લખું છું કે આ જે રિબોઝોમ છે એ બે પ્રકારના હોય છે. તમને ખબર છે કે આદિ કોષ કેન્દ્રીય રિબોઝોમ, અને બીજા હું લખું છું સુકોષ કેન્દ્રીય રિબોઝોમ. તમને એ પણ ખબર છે કે આદિ કોષ કેન્દ્રીય જે રિબોઝોમ છે મિત્રો, એ 70S કદ ધરાવતા હોય છે, અને સુકોષ કેન્દ્રીય કોષમાં 80S કદ રિબોઝોમ ધરાવતા હોય છે. એ પણ આપણે જાણીએ છીએ કે આ 70S કદ ધરાવતા અને 80S કદ ધરાવતા રિબોઝોમના બે પેટા ઉપએકમો છે. જો મારે 80 ની વાત કરવી છે તો એક પેટા એકમ મોટો હતો એ 60 નો અને નાનો હતો એ 40S નો બને. યાદ રાખજો મિત્રો. અને મારે જો 70S ની વાત કરવી છે તો મોટા એકમને હું 50S વાળો લઈશ અને નાનો એકમ 30S વાળો. આવું કેમ છે આપણે સમજી ગયા હતા. તમે આ સરવાળો ના કરતા 50 ને 30 80 થવા જોઈએ, 60 40 100 થવા જોઈએ, એવું નથી મિત્રો. એના બે પેટા ઉપએકમો બતાવ્યા છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં આપણે જોઈ ગયા હતા 50S 30S 60S 40S. એ પૈકી આ મોટું એકમ કહેવાય, મોટો પેટા એકમ કહેવાશે, અને અહીંયા આ મોટો પેટા એકમ કહેવાય, મોટો પેટા એકમ છે રિબોઝોમનો. સાથે સાથે હું બતાવી દઉં તો આ નાનો પેટા એકમ છે, આ પણ નાનો પેટા એકમ છે. આપણને જરૂરિયાત છે યુકેરિયોટિક સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમની આપણે વાત કરવી છે મિત્રો. એટલે ખાસ કરીને હું 60S અને 40S ના અનુસંધાનમાં વાત કરીશ. આટલી ઘટના સમજ્યા પછી બરોબર ધ્યાનથી સમજી લેજો મિત્રો. આ એક મહત્વના પોઈન્ટ તરફ હું તમને લઈ જઈ રહ્યો છું કે રિબોઝોમ કોષીય ફેક્ટરી છે. રિબોઝોમમાં આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય રિબોઝોમ જોવા મળે. બે પેટા ઉપએકમો હોય છે. જેમ કે હું સુકોષ કેન્દ્રીયની વાત કરું છું તો 60 વાળો મોટો એકમ, 40 વાળો નાનો એકમ. સૌથી મહત્વની બાબત આ છે મિત્રો કે એમાંનો જે ભલે આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, રિબોઝોમનો આ જે નાનો પેટા એકમ હતો એ નાના પેટા એકમને સર્વપ્રથમ કોની સાથે જોડાવવું છે? મેસેન્જર આરએનએ સાથે. જો એ જોડાઈ શકતો નથી તો ભાષાંતરની પ્રક્રિયા કદાપી શરૂ થઈ શકતી નથી. એટલે હું આ મુદ્દાને નોંધીશ કે રિબોઝોમનો
જોમનો નાનો પેટા એકમ, નાનો પેટા એકમ કોની સાથે જોડાય છે? મેસેન્જર આરએનએ સાથે જોડાય છે અને પરિણામે ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થાય છે. ભાષાંતર પ્રક્રિયા શરૂ થાય, ટૂંકમાં ભાષાંતર પ્રક્રિયા શરૂ કરવા માટે રિબોસોમનો નાનો પેટા એકમ મેસેન્જર આરએનએ સાથે જોડાવવો જોઈએ. હું ઘટના બતાવું છું કેવી રીતે જોડાશે. આટલે સુધીનો તમને ખ્યાલ આવી ચૂક્યો છે. તો મિત્રો જોજો, હવે મેસેન્જર આરએનએ સાથે જો નાનો ભાગ જોડાતો હોય અને ભાષાંતરની પ્રક્રિયા શરૂ થતી હોય તો આપણને પ્રશ્ન થશે કે રિબોસોમના નાના એકમમાં એવી કઈ રચના છે કે જે રચનાને કારણે, મિત્રો એ પણ કહી દઉં તમે જુઓ, આ રિબોસોમનો મોટો એકમ છે, આ રિબોસોમનો નાનો એકમ છે. નિષ્ક્રિય અવસ્થામાં આ બંને એકમો એકબીજાથી છૂટા હોય છે, એટલે જ્યારે રિબોસોમ પ્રોટીન સંશ્લેષણ નથી કરતો ત્યારે બંને પેટા એકમો છૂટા હોય છે. જ્યારે એને પ્રોટીન સંશ્લેષણ કરવું છે ત્યારે એકબીજાની સાથે જોડાવવું પડશે. આ એકબીજા સાથે જોડવાનું જે કાર્ય છે એ Mg+2 આયનો દ્વારા થાય છે. Mg+2 આયનોની હાજરીમાં રિબોસોમના બંને પેટા ઉપેકમો એકબીજા સાથે જોડાઈ જાય છે. પણ આ જોડાય પહેલા મારે એક ઘટના તમને કહેવી છે કે નાનો એકમ, જેને આપણે નાનો પેટા એકમ કયો છે, એ ક્યાં જોડાય છે મિત્રો? શા માટે જોડાય છે મિત્રો? બરોબર ધ્યાનથી આ ઘટનાને સમજો. ચાલો હું અહીં આકૃતિમાં બતાવું છું કે ધારો કે આ રિબોસોમનો નાનો એકમ થયો, આ રિબોસોમનો નાનો એકમ થયો. હું અલગ પેનથી બતાવું છું મિત્રો. આ રિબોસોમનો મોટો એકમ થયો, આ રિબોસોમનો નાનો એકમ છે, આ રિબોસોમનો મોટો એકમ છે. સર્વપ્રથમ રિબોસોમનો નાનો એકમ મેસેન્જર આરએનએ સાથે જોડાય, લખું છું નાનો એકમ મેસેન્જર આરએનએ સાથે જોડાય એટલે ભાષાંતરની પ્રક્રિયા શરૂ થવાની છે. મોટા એકમની વાત પછી કરીએ છીએ. ચાલો હવે નાનો એકમ જોડાયો તો આપણને મહત્વનો પ્રશ્ન એવો છે કે કેવી રીતે આ નાના એકમને ખબર પડે કે મારે મેસેન્જર આરએનએ સાથે જોડાવવું છે. જો મિત્રો યાદ રાખો કે રિબોસોમના નાના એકમને મેસેન્જર આરએનએ સાથે જોડાવવું છે, પણ એને ખબર કેવી રીતે પડે કે મારે મેસેન્જર આરએનએ ના આ સ્થાને જોડાવવું છે? તો એના માટે એક ચોક્કસ પ્રકારની સિક્વન્સ, એક ચોક્કસ પ્રકારનો અનુક્રમ આ રિબોસોમના નાના પેટા એકમ પર આવેલો હોય છે. અને આમે મિત્રો તમે જાણો છો કે રિબોસોમ નામની અંગિકાના બંધારણમાં રિબોસોમલ આરએનએ આવેલું છે, એટલે ત્યાં પણ એક ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. હવે આ બાબત તમે ધ્યાનથી સમજો. હું તમને એમ કહેવા માંગુ છું કે 8 નાઇટ્રોજન બેઝનો સમૂહ મારે એવો લેવો છે કે ક્યાં આવેલો હશે? કયામાં? જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય, એના નાના એકમને મેસેન્જર આરએનએ સાથે જોડાવવું છે, તો અહીંયા લખું છું કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં મેસેન્જર આરએનએ પર એક એવો 8 નાઇટ્રોજન બેઝનો બનેલો ક્રમ આવેલો હશે કે જે ખરેખર આ પ્રારંભિક જનીન સંકેત હતો એનાથી થોડોક આગળ હશે. 8 નાઇટ્રોજન બેઝનો ક્રમ, અને આ 8 નાઇટ્રોજન બેઝનો ક્રમ જે આદિકોષ કેન્દ્રીય કોષના મેસેન્જર આરએનએ પર જોવા મળે છે એને આપણે એસડી ક્રમ કહીએ છીએ મિત્રો. કયો ક્રમ? એસડી ક્રમ. એસડી ક્રમનો મતલબ શું થાય? એસડી ક્રમ આવેલો છે. એસડી નો મતલબ થાય છે મિત્રો સાઇન ડેલ્ગન સિક્વન્સ. સાઇન ડેલ્ગન સિક્વન્સ આવેલી હોય છે. એનાથી શું ફાયદો? યાદ રાખજો કે આ મેસેન્જર આરએનએ પર સાઇન એંગલ સિક્વન્સ આવેલી છે 8 નાઇટ્રોજન બેઝની, એને પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ રિબોસોમના નાના પેટા એકમ પર આવેલો છે. એને પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ રિબોસોમના
નાના એકમ પર આવેલો હોવાથી એ ભાગ પર જઈને રિબોઝોમ નામનો નાનો એકમ મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જાય છે. જો હું આ જ વાત સુકોષ કેન્દ્રીય કોષ માટે કરું છું મિત્રો, કયા કોષ માટે? સુકોષ કેન્દ્રીય કોષ માટે, તો મારે આ શબ્દ પણ નોંધવો છે કે જો સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ છીએ, સુકોષ કેન્દ્રીય કોષ, તો એમાં મિત્રો હું એક શબ્દ લખું છું 7 મિથાઇલ ગ્વાનોસાઇન. કયો શબ્દ લખું છું? 7 મિથાઇલ ગ્વાનોસાઇન. એનો મતલબ એ થયો કે યુકેરિયોટિક કોષમાં મેસેન્જર આરએનએ પર 7 ન્યુક્લિયોટાઇડ અથવા નાઇટ્રોજન બેઝનો બનેલો ક્રમ આવેલો છે. આ ક્રમ ક્યાં છે? 7 મિથાઇલ ગ્વાનોસાઇન જ્યાં હતું ત્યાં. 7 મિથાઇલ ગ્વાનોસાઇન. મિત્રો યાદ કરો, જ્યારે આપણે મેસેન્જર આરએનએ નું નિર્માણ સમજતા હતા, પૂર્ણ મેસેન્જર આરએનએ નું, ત્યારે એના 5' છેડા પર આપણે અહીંયા ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કેપ વાળો ભાગ બતાવતા હતા, જ્યાં આ CAP સ્થાન આવેલું છે, કેપ, ત્યાંની હું વાત કરું છું. હવે સમજો મિત્રો કે સુકોષ કેન્દ્રીયમાં મેસેન્જર આરએનએ પર 7 નાઇટ્રોજન બેઝનો અહીંયા ક્રમ આવેલો હશે, એ પણ આ પ્રારંભિક સંકેતથી થોડો આગળ હશે. એને પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ નાના રિબોઝોમના પેટા એકમ પર હશે. એને પરિણામ સ્વરૂપે એ નાનો પેટા એકમ આ કોની સાથે? મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જાય છે અને શું બનવાની ઘટના શરૂ થાય છે? પ્રોટીન નિર્માણનું કાર્ય શરૂ થાય છે. હવે મહત્વના પોઈન્ટ તરફ આપણે જતા રહીએ. ફરી મહત્વનો પોઈન્ટ છે કે મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બનવાની એટલે ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત કરાવી નાના પેટા એકમે મિત્રો. હવે મોટા પેટા એકમનું શું મહત્વ છે? હું આને પણ અલગથી બતાવવા પ્રયત્ન કરું છું. મિત્રો અહીં લખીશ કે રિબોઝોમનો મોટો પેટા એકમ બુક પ્રમાણે વિચારીએ તો મિત્રો બે સ્થાન ધરાવે છે, પણ એક વધારાનું સ્થાન તમને કહું છું. રિબોઝોમનો મોટો પેટા એકમ 3 સ્થાન ધરાવે છે. હવે તમને પ્રશ્ન એ થશે કે આ 3 સ્થાન કયા? ચાલો હું 3 સ્થાનની રજૂઆત બતાવું છું. આ 3 સ્થાનમાં મિત્રો બરોબર ધ્યાનથી સમજો. આ મોટો એકમ છે, એમાં મારે 3 સ્થાન બતાવવા છે. એમાંનો પેટા પહેલું એક સ્થાન બતાવું છું, આ બીજું સ્થાન બતાવ્યું, અને ત્રીજું 1 2 અને 3 સ્થાન. આ બાજુની જે સાઈડ છે એને હું E સાઈડ કહીશ, વચ્ચેની જે સાઈડ છે એને P સાઈડ કહીશ, અને સૌથી એન્ડિંગ જે સાઈડ છે એને A સાઈડ કહીશ. એનો મતલબ એ થયો કે રિબોઝોમનો જે મોટો એકમ હતો એની અંદર 3 સાઈટ આવેલી હોય છે. આ 3 સાઈટમાં એક છે E સાઈટ, બીજી P સાઈટ અને ત્રીજી A સાઈટ. આનો મતલબ શું થાય છે મિત્રો? A સાઈટ નો મતલબ એ થાય છે એસેપ્ટર સાઈટ. આ યાદ રાખજો, એસેપ્ટર સાઈટ, એસેપ્ટર સ્થાન, ગ્રાહી સ્થાન. P સ્થાનનો અર્થ શું થાય છે? પેપ્ટાઇડલ સાઈટ, પેપ્ટાઇડલ સ્થાન. અને E સાઈટ નો અર્થ શું થાય છે? તો E સાઈટ એટલે એક્ઝિટ સ્થાન. ચલો નામ પરથી તમને ખબર પડી જશે મિત્રો. એસેપ્ટર નો મતલબ એવો થાય છે કે જ્યારે આ ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડ ને લઈને આવશે ત્યારે એને કયા સ્થાને ગોઠવાવું છે? રિબોઝોમના મોટા એકમના એસેપ્ટર સ્થાન સાથે. એમિનો એસિડ ને ગ્રહણ કરતો ભાગ એટલે એને શું કહેવાય? એસેપ્ટર સ્થાન. એમિનો એસિડ જોડાણ સાઇટ, એમિનો એસિડ અહીં આવીને જોડાવાનું છે. એક મુદ્દો. ચલો E સાઇટ શું છે કે જ્યારે ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડ ને લઈને આવશે તો આ સ્થાન પર એક એમિનો એસિડ તો એક ટ્રાન્સફર આરએનએ તો છે, બીજો આવવાનો. પણ યાદ રાખજો મિત્રો, બે ટ્રાન્સફર આરએનએ પોતાના એમિનો એસિડ ને લઈને આવે તો ડાયપેપ્ટાઇડ બનવાનો. પણ ડાયપેપ્ટાઇડ ધરાવતો એક જ ટ્રાન્સફર આરએનએ રિબોઝોમની સપાટી પર ટકી શકે, બીજા એક ટ્રાન્સફર આરએનએ ત્યાંથી રિમૂવ કરી દેવો પડે, દૂર કરી દેવો પડે. ફરી સાંભળજો કે ટ્રાન્સફર આરએનએ જ્યારે બે ટ્રાન્સફર આરએનએ બે એમિનો એસિડ ને લઈને અહીં આવ્યા તો બંને ટ્રાન્સફર આરએનએ સાથે ટકી શકવાના નથી.
એમાંથી એકને શું કરવો પડશે? દૂર. રિબોઝોમના મોટા એકમ પર જે છેડાથી ટ્રાન્સફર આરએનએ દૂર થાય છે એને એક્ઝિટ સ્થાન, એટલે ટૂંકમાં એ ટ્રાન્સફર આરએનએ ને tRNA ને દૂર કરતો છેડો છે એમ કહી શકાય. ચલો હવે ઘટના શરૂ કરીએ છીએ. તમને મેં આ નથી સમજાવ્યું પેપ્ટાઇડલ સ્થાન એટલે શું. મિત્રો આ યાદ રાખજો કે પેપ્ટાઇડલ જે સ્થાન છે એમાં કોઈ પણ ટ્રાન્સફર આરએનએ, યાદ રાખો હું અહીંયા પણ ઘટના બતાવી દઉં છું કે ધારો કે આ છે E સ્થાન, આ છે P સ્થાન અને આ છે A સ્થાન. હંમેશા ટ્રાન્સફર આરએનએ પોતાના એમિનો એસિડને લઈને આવે તો એને એ સાઇટ પર જ આવવું પડે. પરંતુ યાદ રાખજો મિત્રો, સર્વપ્રથમ મિથિયોનિન માટેનો જે ટ્રાન્સફર આરએનએ આવે છે પહેલો આવીને ક્યાં ગોઠવાશે? P સાઇટ પર. હું બતાવી દઉં છું મિત્રો, આ P સાઇટ પર સર્વપ્રથમ ટ્રાન્સફર આરએનએ આવીને ગોઠવાયો. P સાઇટ પર ગોઠવાયો. હા, પછીના દરેકે દરેક A સાઇટ પર જ ગોઠવાશે, પણ પ્રથમ ક્યાં ગોઠવાય છે? P સાઇટ પર. કોને લઈને આવ્યો છે બેટા? એમિનો એસિડને. કયા એમિનો એસિડને લઈને આવ્યો છે? મિથિયોનિન નામના એમિનો એસિડને લઈને આવ્યો છે. જો કે હું અલગ આકૃતિમાં પણ બતાવું છું મિત્રો. અત્યારે માત્ર એ યાદ રાખો કે રિબોઝોમનો જે મોટો એકમ હતો 3 સ્થાન ધરાવે છે: એક્ઝિટ સ્થાન, પેપ્ટાઇડલ સાઇટ અને એસેપ્ટર સાઇટ. એ પૈકી સર્વપ્રથમ ટ્રાન્સફર આરએનએ પેપ્ટાઇડલ સાઇટ પર આવે છે, પણ ત્યાર પછીના બધા ટ્રાન્સફર આરએનએ પોતાના એમિનો એસિડ સાથે એસેપ્ટર સાઇટ પર આવવાના છે. હવે ઘટના કેવી રીતે બને છે? જો પ્રારંભ તબક્કો પૂરો થવાની તૈયારીમાં છે મિત્રો, શું ઘટના બને છે આ યાદ રાખવાનું. પેલો ટ્રાન્સફર આરએનએ આવે એ પહેલા જ રિબોઝોમનો મોટો એકમ Mg+2 ની હાજરીમાં નાના એકમ સાથે જોડાઈ જાય છે. મેસેન્જર આરએનએ વચ્ચે રહી જાય છે મિત્રો. ચલો હવે આખી ઘટનાની શરૂઆત કરીએ છીએ. હું આકૃતિમાં આ બાબતને બતાવું છું કે આ સ્થાનો એટલે કયા? E સાઇટ, P સાઇટ અને A સાઇટ. આ સ્થાનો શું છે? તો મિત્રો એ બાબત યાદ રાખીશું. આવા સ્થાનોને કારણે એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવવાના છે, જેનાથી પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. રિબોઝોમ પોલીપેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકેની પણ ભૂમિકા ભજવે. હું એમ કહેવા માંગુ છું મિત્રો, આ એક ટ્રાન્સફર આરએનએ આવ્યો P સાઇટ પર, બીજા બધા તો A સાઇટ પર આવવાના છે અને E સાઇટ પરથી ટ્રાન્સફર આરએનએ દૂર થતા રહેવાના છે. એનો મતલબ આવા સ્થાનોના કારણે એક પછી એક એમિનો એસિડ એકબીજા સાથે આવતા રહેવાના છે, જોડાતા જવાના છે, પેપ્ટાઇડ બંધ બનાવતા જવાના છે. આટલી તો આ ઘટના આપણે જોઈ લીધી. પેપ્ટાઇડ બંધને બનાવે છે, પણ આવા પેપ્ટાઇડ બંધના નિર્માણમાં રિબોઝોમ પોતે ઉત્પ્રેરક તરીકેની ભૂમિકા ભજવે છે. શામાં? પેપ્ટાઇડ બંધના નિર્માણમાં રિબોઝોમ પોતે ઉત્પ્રેરક એટલે ઉત્સેચક ઉદ્દીપક તરીકેની ભૂમિકા ભજવે છે એમ કહી શકાય. ચાલો મિત્રો, હવે આટલે સુધીની બાબતને આપણે સુવ્યવસ્થિત રીતે સમજી ચૂક્યા છીએ. હું આને જ એક એક્સ્ટ્રા આકૃતિમાં બતાવું છું. વ્યવસ્થિત ધ્યાનથી સમજજો મિત્રો, બિલકુલ સરળ પોઈન્ટ છે. ક્યાંય કોઈ એવું વિચારવાની જરૂરિયાત નથી કે આ ટોપિક ના આવડે. એનો કોન્સેપ્ટ તમે ક્લિયર કરશો મિત્રો, મોટાભાગની ઘટના પૂરી થઈ ગઈ છે. હવે કશું જ નથી, થોડીક વારનું કામ બાકી છે મિત્રો. અહીં જુઓ, પ્રારંભ તબક્કો પૂરો કરવો છે આપણે. હવે હું પ્રારંભ તબક્કામાં એવું કહી શકું, યાદ રાખો, પ્રારંભ પૂરો થાય એટલો મતલબ શું? કે સર્વપ્રથમ સક્રિય મિથિયોનિન નામનો એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ સાથે જોડાયો. મિથિયોનિન ટ્રાન્સફર આરએનએ એસાઇલ સંકુલ બન્યું. એ સંકુલ ક્યાં આવે છે? રિબોઝોમ ના મોટા એકમ પર આવીને ગોઠવાય છે. ટૂંકમાં મેસેન્જર આરએનએ સમક્ષ આવીને ગોઠવાય છે. એને કેવી રીતે ખબર પડે છે કે મારે ગોઠવાવું છે? તો એના માટે તમે એ પણ જાણો છો કે ટ્રાન્સફર આરએનએ પર પ્રતિસંકેત આવેલો હોય છે. એની સામે U, U ની સામે A અને G ની સામે C. એના આધારે આ સ્થાનને તે ઓળખે છે અને આવીને ગોઠવાય છે. આ ઘટનાને પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભ થઈ ગયેલો કહેવાય. તો ચાલો મિત્રો, તમે સ્ક્રીનશોટ લેવા માંગતા હો તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, એટલે બાકીના લખાણને આપણે કાઢી અને ત્યાર પછી આગળની ઘટનાઓનો
અભ્યાસ કરીએ. ચાલો મિત્રો, હવે જોઈ લઈએ છીએ. અહીંયાથી હું આટલા ટોપિકને કાઢી નાખીશ. આપણે આકૃતિ દોરવી છે, ધ્યાનથી સમજજો. આકૃતિથી આ ઘટનાને સમજીએ મિત્રો. બિલકુલ સરળ પોઈન્ટ છે, એમાં કશું જ નથી. ચલો ધ્યાન રાખો. સર્વપ્રથમ બાબત એ લઈશું મિત્રો કે ચાલો મારે શું બતાવી દેવું છે? મેસેન્જર આરએનએ બતાવી દેવું છે. હું અહીંયા બતાવી દઉં છું. મારે બે ફિગર દોરવી છે, એટલે એક મેસેન્જર આરએનએ મેં અહીંયા આટલામાં બતાવી દીધું છે. મેસેન્જર આરએનએ કયો છેડો છે? 3' છેડો, અને આ કયો છે? 5' છેડો. ચલો મિત્રો, એના પર આપણે શું બતાવી દઈએ છીએ? તો જીનેટિક કોડ, જનીન સંકેત બતાવી દઈએ છીએ. આ મેં 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડનું જે જૂથ બતાવ્યું છે એ મિત્રો જનીન સંકેત થઈ જશે. આ જનીન સંકેત થઈ ગયા. ચલો, આ જનીન સંકેત થઈ ગયા. આપણે એકવાર લખી પણ દઈએ મિત્રો એના પર, એટલે આપણને થોડુંક આયોજન સારી રીતે ફાવે. હું જેમ કે AUG પ્રારંભિક જનીન સંકેત અહીંયા લખું છું મેસેન્જર આરએનએ 5' છેડા તરફ, અને એની જે એન્ડિંગ સાઇટ છે એના પર હું ધારો કે UAA જેવા સ્ટોપ કોડને લખી નાખું છું. અને બાકીના મિત્રો તમે જાણો છો એમ આપણે UC લખીએ, ધારો કે CAC લખીએ, અને પછી મિત્રો હું AAA લખું છું. ચાલો, હવે આપણે ઘટનાને શરૂ કરવી છે. આપણી જોડે મહત્વનો પોઈન્ટ એ છે કે કોણ આવીને અહીંયા ગોઠવાયેલો છે? નાનો એકમ. તો નાનો એકમ આવીને ગોઠવાયો છે, એટલે આપણે આ નાના એકમને આ રીતે અહીં બતાવી દઈએ. રિબોઝોમનો નાનો એકમ છે. અને હવે મિત્રો હું રિબોઝોમનો અહીંયા એક મોટો એકમ બતાવું છું. આ રિબોઝોમનો મોટો એકમ છે. રિબોઝોમનો મોટો એકમ મિત્રો, એને અલગ પેનથી બતાવીએ. ચલો ચાલશે મિત્રો. હવે જુઓ, આટલે સુધી આપણે શું કરવું છે? સર્વપ્રથમ અહીંયા કોણ આવી ચૂક્યું છે તો એ પણ બતાવી દઈએ કે રિબોઝોમની કેટલી સાઇટ હતી? 3 સાઇટ હતી. કઈ 3 સાઇટ હતી? P સાઇટ, એક્ઝિટ સાઇટ અને એસેપ્ટર સાઇટ. સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે હું કોને લાવીને મૂકો છું? ટ્રાન્સફર આરએનએ. આ ટ્રાન્સફર આરએનએ કોની સાથે આવ્યો છે? તો મિથિયોનિન નામના એમિનો એસિડ સાથે આવ્યો છે. આ મિથિયોનિન નામનો એમિનો એસિડ છે. મિથિયોનિન એમિનો એસિડ આ ટ્રાન્સફર આરએનએ છે. આખું કોમ્પ્લેક્સ મિથિયોનિન ટ્રાન્સફર આરએનએ સંકુલ બન્યું છે. એ ત્યાં કેમ આવ્યું છે? કારણ કે એને ખબર છે કે આના પર પ્રતિસંકેત એની સામે U, U ની સામે A અને G ની સામે C છે. આ ઘટના પૂરી થઈ એનો મતલબ પ્રારંભ પૂરો થઈ ચૂક્યો છે. કોણ આવી ચૂક્યું છે? કે મિથિયોનિન ટ્રાન્સફર આરએનએ એસાઇડ રિબોઝોમ નામની અંગિકા પર ગોઠવાયેલા મેસેન્જર આરએનએ ના જનીન સંકેત સમક્ષ પોતાના એમિનો એસિડ સાથે આવીને ગોઠવાય તે ઘટનાને પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ થયો. મિથિયોનિન ગોઠવાઈ ચૂક્યો છે પોલીપેપ્ટાઇડ માટે, એવું કહી શકાય. ચલો હવે બીજા તબક્કાની શરૂઆત કરીએ. પ્રલંબન. પ્રલંબનનો મતલબ મિત્રો એવો થાય છે કે એક પછી એક એમિનો એસિડને આપણે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડીને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરી દઈએ તો એને શું કહેવાય? પ્રલંબન. મિત્રો એ પણ યાદ રાખો કે જો આપણે બીજો તબક્કો કરવો હોય, પ્રલંબનની ઘટના કરવી હોય, પ્રલંબનમાં આટલું જ યાદ રાખવાનું છે કે પાસેના એમિનો એસિડ વચ્ચે કયો બંધ બનાવવો છે? પેપ્ટાઇડ બંધ રચવો છે. અને પેપ્ટાઇડ બંધ માટે શક્તિની જરૂર પડે. એ શક્તિ તમને ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાંથી મળે. એના માટે જવાબદાર ઉત્સેચક છે પેપ્ટિડેઝ. તો એમ કહી શકાય કે જુદા જુદા ટ્રાન્સફર આરએનએ પોતપોતાના જનીન સંકેતોને પૂરક એમિનો એસિડને ગોઠવીને એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવતા રહે છે. જીટીપી શક્તિની મદદનો ઉપયોગ કરે છે. પેપ્ટિડેઝ ઉત્સેચક એમાં ભાગ લે છે અને લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવશે. એને શું કહેવાય? પ્રલંબનની પ્રક્રિયા. ચાલો હવે મિત્રો અગત્યનો મુદ્દો એ છે, મેં તમને કહ્યું હતું બીજો ટ્રાન્સફર આરએનએ આવે છે. જોજો, બીજો ટ્રાન્સફર આરએનએ આવ્યો. કઈ જગ્યાએ આવીને ગોઠવાય છે? એ સાઇટ પર આવીને ગોઠવાય. હવે બધા જ એ સાઇટ પર જ આવીને ગોઠવાવાના છે.
એ સાઇટ પર બીજો ટ્રાન્સફર આરએનએ કોના માટેનો તો બેટા યુયુસી કોના માટે? ફિનાઇલેલેનિન માટે. એટલે અહીંયા આવીને જે ગોઠવાયો ફિનાઇલેલેનિન, એનો મતલબ એવો થઈ ચૂક્યો છે કે બીજો ટ્રાન્સફર આરએનએ પણ પોતાના એમિનો એસિડ સાથે આવે. બે ટ્રાન્સફર આરએનએ નજીકના હતા, એમના બંને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બની ચૂક્યો છે. જીટીપી માંથી શક્તિ હશે, પ્રલંબનકારક તરીકે વર્તતા પેપ્ટિડેજ ઉત્સેચકની પણ જરૂર પડી. પરંતુ અગત્યની ઘટના, બંને ટ્રાન્સફર આરએનએ સાથે ટકી શકે નહીં. માટે શું કરવું છે? આવી સ્થિતિમાં આ જે રિબોઝોમ નામની અંગિકા હતી, એ રિબોઝોમ નામની અંગિકા મેસેન્જર આરએનએ ના 3' છેડા તરફ, હું લખું છું શબ્દ કે રિબોઝોમ પ્રલંબનની ક્રિયા કરવા માટે રિબોઝોમ મેસેન્જર આરએનએ ના 3' છેડા તરફ એક જનીન સંકેત અંતર ખસે છે. કેટલું ખસશે? એક જનીન સંકેત અંતર ખસે છે. એનો મતલબ આટલું અંતર, આટલું અંતર, આટલેથી અહીં આવી જશે, અહીંથી અહીં આવશે, અહીંથી અહીં, એ રીતે એક જનીન સંકેત અંતર ખસે છે. જો ખસતા હોય તો આ ઘટનાને આ રીતે રજૂ કરી શકાય મિત્રો. જો એન્ડિંગ બાબત આવી જશે મિત્રો, જોઈ શકો છો તમે. આ 5' છેડો છે, આ 3' છેડો છે. હું ક્રમ ભલે સમય જાય આપણે ફરી નોંધી લઈશું મિત્રો. 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ નું જૂથ, 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ નું જૂથ, 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ નું જૂથ છે. આ ક્રમિક ન્યુક્લિયોટાઇડ ના જૂથ બતાવ્યા છે. ચાલો નોંધી લઈએ છીએ મિત્રો આપણે. અહીંયા શું નોંધ્યું હતું આપણે? AUG. અહીં શું બતાવ્યું છે? UUC, CAC, AAA. ફરી લખવું હોય તો લખી શકાય UAA. આ સ્ટોપ સંકેત છે. ચાલો આપણા જોડે રિબોઝોમ અહીંયા હતું, પણ આપણે એક ટ્રાન્સફર આરએનએ નથી ગોઠવવો, ઘણા બધા ટ્રાન્સફર આરએનએ ગોઠવવા છે. માટે હવે AUG થી ખસીને તમે જોઈ શકો છો કે આ જે રિબોઝોમ હતો એ ક્યાં ખસી જાય છે? એક જનીન સંકેત અંતર આગળ ખસે છે. ક્યાં ખસે છે? 3' છેડા તરફ. હવે એક જનીન સંકેત આગળ ખસતું હોય મિત્રો તો ઘટના શું બને છે? ધ્યાન રાખો મિત્રો, યાદ રાખજો, બંને ટ્રાન્સફર આરએનએ સાથે ટકી શકતા નથી. એટલે કે આ રિબોઝોમ 3' છેડા તરફ ખસવાથી એ મેસેન્જર આરએનએ ને હવે સપોર્ટ મળતો નથી અને પરિણામ સ્વરૂપે આ પ્રથમ જે ટ્રાન્સફર આરએનએ આવેલો હતો એ ત્યાંથી દૂર થઈ જશે. એનો મતલબ કે હું આ એક્ઝિટ સ્થાન હતું જે ઈ સ્થાન, એ બાજુએથી કોને દૂર કરું છું? ટ્રાન્સફર આરએનએ ને. એટલે મિત્રો આવું થઈ ગયું કે આ એક ટ્રાન્સફર આરએનએ ત્યાંથી દૂર થઈ. હવે મારી જોડે શું બાકી રહ્યું? એને મૂકેલો આ એમિનો એસિડ તો બાકી છે જ. બીજો કયો હતો? હા, એ પણ યાદ રાખો કે આ પહેલા કયા સ્થાને આવશે? એક્ઝિટ સ્થાને. ત્યાંથી દૂર થાય એટલે આ જે એમિનો એસિડ હતો એ ક્યાં ગોઠવાઈ ચૂક્યો છે? એક્ઝિટ સ્થાને. બીજું ક્યાં આવે તો મિત્રો? એ સાઇટ પર. આ સ્થાન આમ ખસવાના કારણે એ સાઇટ નું સ્થાન કોણ લઈ લેશે? પી સાઇટ. એટલે બીજો એમિનો એસિડ અહીં ગોઠવાઈ ગયો. હવે તો તમે જુઓ છો આ કયો બંધ છે? પેપ્ટાઇડ બંધ. અને એની સાથે અહીંયા UUC પર કોણ ગોઠવાયેલો છે? ટ્રાન્સફર આરએનએ ગોઠવાયેલો છે હજુ તો મિત્રો. આ ટ્રાન્સફર આરએનએ એ જ અરસામાં ત્રીજો ટ્રાન્સફર આરએનએ આવે. મેં તમને કહ્યું હતું દરેક નવો આવનારો ટ્રાન્સફર આરએનએ ક્યાં આવીને ગોઠવાય? એ સાઇટ પર. ચાલો એ પણ પોતાના એમિનો એસિડ કોને લઈને આવે છે? ફિનાઇલેલેનિન, સોરી હિસ્ટિડીન ને લઈને આવે છે. જો ફિનાઇલ હોય તો આ હિસ્ટિડીન આવ્યો. ફરી પાછી સમસ્યા ઊભી થઈ. અહીં 3 એમિનો એસિડ જોડાયા, 2 ટ્રાન્સફર આરએનએ ટકી ન શકે. પાછું આ જનીન સંકેત સોરી રિબોઝોમ જનીન મેસેન્જર આરએનએ ના 3' છેડા તરફ એક જનીન સંકેત અંતર ખસી જાય. આમ કરતા કરતા આ ટ્રાન્સફર આરએનએ દૂર થવાનું, 3 એમિનો એસિડ વાળો ટ્રાન્સફર આરએનએ બાકી રહેવાનો. પાછો ચોથો આવવાનો એ સાઇટ પર. એટલે આ બધા આમ ખસતા રહેવાના, એક એક દૂર થતા રહેવાના અને એ રીતે આખી એક મિત્રો પોલીપેપ્ટાઇડની જે ચેન હતી, સાંકળ, એ તૈયાર થઈ જશે. આ ઘટનાને પ્રલંબનની ક્રિયા કહેવાય. બે પાસના એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવા માટે જીટીપી ની શક્તિની જરૂરિયાત પડી અને પ્રલંબનકારક તરીકે વર્તા ઉત્સેચક કોણ?
પેપ્ટિડેઝ નામના ઉત્સેચકની જરૂર પડી. આમ એક પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા તૈયાર થઈ જશે, એને આપણે શું કહીશું? પ્રલંબનની પ્રક્રિયા કહીશું. મિત્રો સમાપ્તિ પણ હું તમને સમજાવી દઉં. એક સમાપ્તિનો ટોપિક મારે તમને જોડાવવો છે. મેં તમને એ પણ કહી દીધું હતું કે જો મિત્રો પ્રારંભ કરવું હોય તો રિબોઝોમ મેસેન્જર આરએનએ ના પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડાય છે, એ પણ મેં તમને અહીંયા બતાવી દીધું હતું. હવે જરા ધ્યાન રાખો. આ પોલીપેપ્ટાઇડ શૃંખલા શું લાંબી થતી જશે? ના. કેમ લાંબી નહીં થાય? તો એ બાબત સમજો કે જ્યારે મેસેન્જર આરએનએ ના 3' છેડા તરફ એવો કોઈ જનીન સંકેત આવી જાય કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સ્થાન સૂચવતો નથી, સ્ટોપ કોડ અર્થહીન જનીન સંકેત આવી જાય, ત્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં નવો એમિનો એસિડ ઉમેરાતો નથી. અહીંયા ભાષાંતરની પ્રક્રિયા એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો અંત આવી ગયો એમ કહેવાય. આ તબક્કાને આપણે શું કહીએ છીએ? સમાપ્તિ તબક્કો. પણ બુકમાં એક શબ્દ લખેલો છે કે અંતમાં વિમોચક એટલે રિલીઝ ફેક્ટર સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી. સમાપ્તિ સંકેત તો અહીંયા છે, પણ આ સમાપ્તિ સંકેત સાથે કોણ જોડાશે? રિલીઝ ફેક્ટર. રિલીઝ ફેક્ટરનો મતલબ આપણે એમ કહ્યું એને સમાપ્તિકારક. સમાપ્તિકારક જ્યારે આ સ્ટોપ સંકેત સાથે જોડાઈ જશે ત્યારે આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં નવો એમિનો એસિડ ઉમેરાઈ શકતો નથી, એને સમાપ્તિની ઘટના કહેવાય. હવે મિત્રો આવી જે પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી એ મેસેન્જર આરએનએ પર છે ને રિબોઝોમ નામની અંગિકા પર છે. તો એ રિબોઝોમ નામની અંગિકા પરથી છૂટી પડી જાય છે અને છૂટી પડી જઈને કોષરસમાં પોતાનું ત્રિપારિમાણિક સ્વરૂપ ધારણ કરી અને પોતે કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે પ્રોટીન, એવું કહી શકાય. મિત્રો એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પૂરી થઈ. પણ મારે એક મહત્વની બાબત તમને સમજાવવાની બાકી હતી મિત્રો, અને એ બાબતનો ઉપયોગ કરીને આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન પણ પાછળના ટોપિકમાં સમજવાના છીએ. એના માટે આ શબ્દ ખૂબ અગત્યનો છે, એટલે એને ધ્યાનથી સમજજો. ચાલો મિત્રો, શરૂઆતમાં જ્યારે મેં આકૃતિ દોરી ત્યારે મેં તમને એવું કીધું કે 5' to 3' છેડો જે છે એ શું છે? આખું મેસેન્જર આરએનએ, અને આખું આ જે સમગ્ર એકમ છે એ ભાષાંતર એકમ છે. એટલે હું શબ્દ લખી દઉં જોડે કે મેસેન્જર આરએનએ ના ભાષાંતર એકમમાં કોણ કોણ આવેલું છે? તો પ્રારંભિક સંકેત તો છે જ્યાંથી પ્રોટીન બનવાની શરૂઆત થવાની છે, એટલે છેડા પર ગણું તો પ્રારંભિક સંકેત આગળના છેડે, પાછળના છેડે સમાપ્તિ સંકેત. એટલે ભાષાંતર એકમમાં પ્રારંભિક સંકેત, સમાપ્તિ સંકેત અને આ પ્રોટીન માટે એમિનો એસિડને ગોઠવતા પેપ્ટાઇડ બંધવાળા એમિનો એસિડને ગોઠવતા પેપ્ટાઇડ સંકેતો. કોણ આવેલું છે? પેપ્ટાઇડ સંકેતો ઉપરાંત આ તો છે જ મિત્રો કે મેસેન્જર આરએનએ ના ભાષાંતર એકમમાં પ્રારંભિક સંકેત, સમાપ્તિ સંકેત અને પેપ્ટાઇડ સંકેતો તો છે જ, પણ આ ઉપરાંત વધારાના સંકેતો પણ આવેલા હોય છે. ન્યુક્લિયોટાઇડ કે નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે મિત્રો, વધારાના સંકેતો આવેલા હોય છે. અને આ વધારાના જે અનુક્રમો હતા એ ભાષાંતરિત થતા નથી. વધારાના સંકેતો અથવા અનુક્રમો આવેલા છે એ ભાષાંતરિત થતા નથી, ભાષાંતર પામતા નથી, પ્રોટીન બનાવતા નથી. આ વધારાના જે હતા એને આપણે UTR અનટ્રાન્સલેટેડ રિજિયન ભાષાંતર રહિત વિસ્તાર કહીશું. ભાષાંતર રહિત વિસ્તાર. મિત્રો ભલે ભાષાંતર રહિત વિસ્તાર છે પણ એમનું પણ એક ચોક્કસ મહત્વ છે. યાદ રાખો કે આ જે ભાષાંતરની પ્રક્રિયા થાય છે પ્રોટીન બનાવવામાં, એમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવે છે, નિયમન કરે છે કે પ્રોટીન બનવા દેવું કે ન બનવા દેવું. એટલે એમ લખીશું કે તે એટલે કે UTR ભાષાંતરની પ્રક્રિયા માટે સક્રિય
ફાળો આપે છે, કાર્યક્ષમ, સક્રિય એટલે કાર્યક્ષમ ભાગ લે છે, ભાગ ભજવે છે, એવું આપણે કહી શકીએ. અહીંયા મિત્રો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને આપણે સમાપ્ત કરીએ છીએ. ત્યાર પછીના વિડિયો લેક્ચરમાં આગળના ટોપિકની ચર્ચા કરીશું મિત્રો. આ ટોપિક તમે વિડિયોને 2 વાર જોજો મિત્રો, બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરશો. તમે રિબોઝોમના મોટા અને નાના પેટા એકમની રચના, એના પર પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ અથવા પૂરક અનુક્રમો કે જે મેસેન્જર આરએનએ સાથે એને જોડાવે છે એની આપણે ચર્ચા કરી. મોટા એકમની 3 સાઇટની ચર્ચા કરી. હંમેશા એક શબ્દ ટૂંકો પ્રશ્ન એ યાદ રાખજો કે જે પ્રથમ પી સાઇટ છે મિત્રો, એના પર પ્રથમ ટ્રાન્સફર આરએનએ આવીને ગોઠવાય, બાકીના બધા ટ્રાન્સફર આરએનએ પોતાના એમિનો એસિડ સાથે હંમેશા એ સાઇટ પર આવતા રહેવાના છે. પ્રલંબનની પ્રક્રિયા દરમિયાન દરેક રિબોઝોમ જે હતો એ 3' છેડા તરફ ખસતો રહેવાનો છે, અને જ્યારે મેસેન્જર આરએનએના 3' છેડા તરફ એવો કોઈ જનીન સંકેત આવી જાય કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સ્થાન સૂચવતું નથી, ત્યારે ભાષાંતરની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે એમ કહી શકાય મિત્રો. અસ્તુ, જય હિન્દ.